વર્ષ 1970માં બનાવાયેલા કંડાળા ડેમ માટે આદિવાસી સમાજના ખેડૂતોની માલિકીની જમીન સરકારે સંપાદિત કરી હતી, પરંતુ 5 દાયકાથી વધુ સમય વીતી જવા છતાંય અસરગ્રસ્ત આદિવાસી ખેડૂતોને તેમની હકની ટાઇટલ ક્લિયર જમીન મળી ન હતી। આ લાંબા સંઘર્ષ દરમિયાન 2024માં એડવોકેટ આરતી ભીલ અને તેમની લીગલ ટીમે સુપ્રીમ કોર્ટમાં તમામ અસરગ્રસ્ત ખેડૂતો માટે પિટિશન દાખલ કરી, જેના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારને નોટિસ આપવામાં આવી। તાજેતરમાં આખરે 55 વર્ષ બાદ સરકાર દ્વારા ખેડૂતોને જમીન ફાળવવાની પ્રક્રિયા શરૂ થતાં અસરગ્રસ્ત પરિવારોમાં ન્યાયની આશા ફરી પ્રગટ થઈ છે। એડવોકેટ આરતી ભીલે જણાવ્યું, આદિવાસી ખેડૂતોની ન્યાયની લડાઈમાં પ્રથમ તબક્કાની સફળતા અમારા માટે ગૌરવની ક્ષણ છે। અત્યાર સુધી તમને કોઈ સાંભળ્યા? તમે અનશન કર્યા, તમે ભૂખ હડતાલ કરી, તમે પ્રોસિડિંગ કરી, કાર્યવાહી કરી, કેટલા દોડા ધક્કા કર્યા। આ બધી જ વસ્તુનું પરિણામ શું આવ્યું?